ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલું ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા આજરોજ જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહિલાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો। માનવ મંદિર દ્વારા તમામ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં નવરાત્રી તેમજ શ્રાવણ માસ દરમિયાન 90 દિવસ યજ્ઞ અને તુલસી વિવાહ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા રાખવામાં આવે છે તેમજ સમગ્ર આયોજનનું સંચાલન જયસુખભાઈ તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવે છે। જી, મારું નામ રાહુલ ચૌહાણ અને અહીંયા આજરોજ જલારામ જયંતિનું આયોજન કરવામાં આવેલ છે અને સાથે સાથે મહાપ્રસાદ પણનું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા ધૂન કીર્તન અને અનેક કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવે છે। જય જલારામ। આજ રોજ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા 226મી જલારામ જયંતિ ઉજવવામાં આવી રહી છે અને આજ રોજ કીર્તન, ભજન, ધૂન અને મહાપ્રસાદ ભવ્યથી ભવ્ય માણસો લાભ લઈ રહ્યા છે। મંજુ દીદીની પ્રેરણાથી આજ રોજ જલારામ જયંતિ ઉજવી રહ્યા છીએ। જી, જય જલારામ। હું વિપુલ કુમાર છત્રભુજભાઈ ગુપ્તાણી। હું આજરોજ ત્રિવેણી માનવ મંદિર સંગમ ચરાળામાં આજરોજ આવ્યો છું, જ્યાં જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। સવારથી રામધૂમ ચાલુ છે અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ જે મંજુ દીદી દ્વારા અવારનવાર આવા ધાર્મિક પ્રસંગો અને દરેક શ્રાવણ મહિનાનો સોમવાર અને આખો શ્રાવણ મહિનાના ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ સરસ ઉજવાય છે, લોકોનો ખૂબ જ લાભ લે છે અને અન્ન ક્ષેત્રે 12 માસ ચાલુ હોય છે। કોઈ પણ નાત જાતનો ભેદભાવ વિના અહીંયા ખૂબ જ લોકો લાભ લે તેવું મંજુ દીદી સૌને લાભ લે એવો આમંત્રણ પાઠવે છે। જય જલારામ।